અમદાવાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સરખેજના નરીમનપુરા કેનાલ પાસે પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પાર્સલની આડમાં ચાલતા આ કાળા કારોબારનો ભાંડો ફૂટતા જ બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે। સરખેજ પોલીસને બાતમી મળી હતી કે એક લોડિંગ રિક્ષામાં પાર્સલની નીચે દારૂ છુપાવવામાં આવ્યો છે। તપાસ કરતા રિક્ષામાંથી વિદેશી દારૂની એક બે નહીં પણ પૂરી 4401 બોટલો મળી આવી। આ દારૂ ગોવાથી મંગાવવામાં આવ્યો હતો અને પોલીસને છેતરવા માટે આરોપી ખોટા બિલોનો ઉપયોગ કરતો હતો। પકડાયેલ આરોપી કાલુરામ વિશ્નોઈ મૂળ રાજસ્થાનનો છે અને તે અગાઉ પણ NDPS એક્ટ હેઠળ ગુનામાં સંડોવાયેલ છે। પોલીસે 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ રીઢા ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી લીધો છે। પણ સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા છતાં છેક ગોવાથી દારૂ અમદાવાદ પહોંચ્યો કેવી રીતે?